વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે બોનાન્ઝા પોર્ટફોલિયોના રાજ વ્યાસ અને એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ. અને વત્સલ, પહેલાં તમારી પાસે આવીએ, કઈ રીતના તમે આજનું માર્કેટનું સેટઅપ જોઈ રહ્યા છો? ગઈકાલે આપણે જો જોઈએ તો જે સેન્સેક્સની એક્સપાયરી હતી, આજે આપણે જો જોઈએ તો એક ફ્લેટિશ ઓપનિંગ જોયું ને એ જ રેન્જમાં કામકાજ કરી રહ્યું છે. જો કે નિફ્ટી બેંકમાં આજે સારી એવી ખરીદી છે કમ્પેર ટુ અધર ઇન્ડાઇસીસ, અને ઓફકોર્સ સ્મોલ કેપમાં તો છે જ. કયા લેવલ્સ પર તમે ધ્યાન રાખશો, કારણ કે જે લાસ્ટ ડે ઓફ ધ વીક પણ છે? ગુડ મોર્નિંગ પ્રીતિજી. તો શરૂઆત કરીશ નિફ્ટી ઇન્ડેક્સથી. તો નિફ્ટી ઇન્ડેક્સે એક બહુ એક ક્રુશિયલ લેવલ ઉપર સપોર્ટ લઈને આપણને ત્યાંથી એક બાઉન્સ જોવા મળ્યો છે, જે છે 61.8%, જે ડે બિફોર યસ્ટરડે જે આપણને જેની ઉપર ક્લોઝિંગ મળ્યું 24,050નું જે લેવલ છે, કાફી ક્રુશિયલ હતું. ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળ્યો અને અત્યારે આજના સેશનમાં નિફ્ટી ઇન્ડેક્સ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. ઇન્ટ્રાડે એક્સપેક્ટેશન છે કે આ એક આપણને એક ફ્લેટિશ કારોબાર ઇન્ટ્રાડે બેઝિસ પર જોવા મળી શકે એમ છે. રીઝન એ છે કે નિફ્ટીની જે બ્રેથ છે, નિફ્ટી 50ની જે બ્રેથ છે એ થોડી વીક છે, પણ જે હેવી વેઇટ છે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એનો પૂરો સપોર્ટ છે નિફ્ટી ઇન્ડેક્સને. ઓન ધ અધર સાઇડ નિફ્ટીની બ્રેથ થોડી વીક છે, એટલે બીજા જે હેવી વેઇટ છે ત્યાંથી આપણને થોડો સપોર્ટ મળી નથી રહ્યો. નિફ્ટીના લેવલની વાત કરીએ તો 24,200 ત્યાં એક સારો એવો સપોર્ટ છે નિફ્ટી ઇન્ડેક્સ માટે ઇન્ટ્રાડે બેઝિસ પર, અને 24,300 આ એક ઇન્ટ્રાડે બેઝિસ પર આપણને એક હર્ડલ આપણે જોઈ શકીએ એમ છે. ઓવરઓલ જો હું શોર્ટ ટર્મની વાત કરું તો વ્યૂ પોઈન્ટ થોડો પોઝિટિવ સાઇડનો છે. 24,050નો એક ક્રુશિયલ સપોર્ટ છે, પોઝિશનલ સપોર્ટ છે. જ્યાં સુધી એ તૂટતો નથી ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ સાઇડનો રહેશે. ઉપર જો રેઝિસ્ટન્સ ને જેમ 24,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સની જેમ કામ કરી શકે એમ છે. સો ઓવરઓલ જે અંડરટોન છે એ બુલિશ રહેવો જોઈએ એવું એક્સપેક્ટેશન છે. અને જે રેન્જ છે જેમાં નિફ્ટી ટ્રેડ કરી શકે છે એ છે 24,050 અને 24,500. વાત કરીએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટી ઇન્ડેક્સ અત્યારે પોતાની ક્રુશિયલ 50 ડીએમ અને 200 ડીએમએ ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બેંક નિફ્ટી માટે બુલિશ બની રહ્યો છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, આ ત્રણ જે હેવીવેટ બેંક છે, એસબીઆઈ બેંક, એનું જે આપણને જે ચાર્ટ સેટઅપ છે, ચાર્ટ સ્ટ્રક્ચર છે એ ઇમ્પ્રુવ થતું આપણે જોઈ શકીએ એમ છે. એટલે એક્સપેક્ટેશન છે કે જે બેંક નિફ્ટી એક રેન્જમાં ફસાણો હતો 57,000 અને 58,000ની, એ આપણને ટૂંક સમયમાં રેન્જ તૂટીને આપણને 58,000ની ઉપર બ્રેકઆઉટ મળી શકે એમ છે. એટલે બેંક નિફ્ટી માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 57,400નો એક સપોર્ટ છે અને ઉપર જે રેઝિસ્ટન્સ છે એ 58,000નો છે. 58,000 પછી આપણને એક બુલિશ સેન્ટિમેન્ટ, એક મોમેન્ટમ, બુલિશ મોમેન્ટમ પિકઅપ થતું જોઈ શકીએ એમ છે. ઓકે, તો નિફ્ટી બેંક એક પોઝિટિવ ટેરિટરી પર કામકાજ વધારે કરી રહ્યું છે. 58,000ના આપણે ટાર્ગેટ લેવલ્સ જોઈ રહ્યા છે. 57,400નો આપણે અહીંયા ઇનિશિયલી સ્ટોપ લોસ રાખીશું. પણ વત્સજી, આજે જો સ્ટોક્સ ઓફ ધ ડે સાથે આપણે નજર કરીએ, કારણ કે આજે બધા ઘણા આપણે સ્ટોક્સમાં સારી એવી ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં, અને પહેલી જે નજર જાય છે અર્બન કંપનીમાં જાય છે. અહીંયા વી નો એક સર્વિસ પ્રોવાઇડિંગ પ્લેટફોર્મ આ કંપની છે. અમારા જેવાને ઘણી બધી હેલ્પ કરી લેતા હોય છે, કારણ કે ઘરમાં કંઈ થયું હોય કે કંઈ પણ તમારે અહીંયા જરૂરિયાત હોય તો તમે એ લોકોને સર્વિસ આપણે લઈ શકીએ છીએ. 0.7% આજે અહીંયા તેજી આપણે જોઈ રહ્યા છે. આ કાઉન્ટરમાં એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આવ્યો છે બ્રોકરેજનો. કઈ રીતે તમે અર્બન કંપની પર ધ્યાન આપશો અને અહીંયા ખરીદી કરાય અત્યારના? જી, અર્બન કંપનીના ચાર્ટની વાત કરીએ તો આપણને એક શોર્ટ ટર્મ કોન્સોલિડેશન બ્રેકઆઉટ તો દેખાણું છે, પણ અત્યારે જે સ્ટોક જે પ્રાઇસ ઉપર ટ્રેડ કરે છે ત્યાં એક સ્વિંગ હાઈનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, જે છે 155 થી 157નો ઝોન. તો સલાહ એ રહેશે કે આ લેવલ જો સરપાસ થાય છે ત્યારબાદ ખરીદી કરે, કારણ કે આ એક ક્રુશિયલ સ્વિંગ હાઈનો રેઝિસ્ટન્સ છે. અહીંયા આ લેવલ સરપાસ થશે તો પછી 180 સુધીના આપણને સ્ટોકમાં લેવલ્સ જોવા મળી શકે એમ છે. એટલે જો કોઈની પાસે પોઝિશન હોય તો પોઝિશનને કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકે એમ છે, કારણ કે ટેકનિકલી એક સ્ટ્રેન્થ વિઝિબલ છે ચાર્ટમાં. પણ મારા ખ્યાલથી કોઈએ જો ફ્રેશ લોંગ પોઝિશન બનાવી હોય તો મારા ખ્યાલથી 157ના જે લેવલ્સ છે એને સરપાસ થવાની રાહ જોવી જોઈએ. અત્યારે જો ઇમિડિયેટ બેઝિસ પર આપણે જો વાત કરીએ તો જે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ છે 147ના લેવલ પર. તો જો કોઈની પાસે પોઝિશન હોય તો 148ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે.
અને કોઈ ફ્રેશ લોંગ પોઝિશન બનાવી હોય તો 157 ના લેવલ્સને સરપાસ કરે છે, ત્યારે 180 ને ટાર્ગેટ કરીને પોઝિશન બનાવી શકે એમ છે. ઓકે, તો તમારી પાસે જો કાઉન્ટર્સ છે તો અહીંયા ઊભા રહેજો. 148નો આપણે સ્ટોપ લોસ રાખીશું 180ના ટાર્ગેટ્સ માટે. પણ જો તમારે નવી ખરીદારી કરવી છે તો હમણાં વેઇટ એન્ડ વોચ કરજો. 157ના લેવલ સરપાસ કરવા દો. અત્યારના 155ના લેવલ્સ છે અને 157 પછી તમે ખરીદી કરજો, જે તમને ઓલ ધ વે 180 સુધીના ટાર્ગેટ્સ બતાવી શકશે. 148નો ત્યારે પણ તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. મુકેશ લાડ સુરતથી જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. MCX ના 100 શેર છે મારી પાસે 2800 ના ભાવના, તો કયા લેવલથી પ્રોફિટ બુક કરી શકાય? આઈ થિંક આ તમે રોજ મને પૂછી રહ્યા છો. પણ MCX વત્સલભાઈ શું કરવાનું? એમને અત્યારના 388 રૂપિયાનો તો પ્રોફિટ થઈ રહ્યો છે. ક્યારે પ્રોફિટ બુક કરી શકાય? MCX ની વાત કરીએ તો ચાર્ટ સ્ટ્રક્ચર છે, સ્ટ્રોંગ છે. વીકલી ચાર્ટ ઉપર આપણને એક કોન્સોલિડેશન, એક કરેક્ટિવ ફેઝમાંથી કોન્સોલિડેશન બ્રેકઆઉટ છે, જે ઇન્ડિકેટ કરે છે કે જે સ્ટોક જે અપ ટ્રેન્ડમાં હતો કરેક્ટિવ ફેઝમાંથી હવે બહાર નીકળીને પાછો જે એનો અપ ટ્રેન્ડ છે એ રિઝ્યુમ કરી શકે એમ છે. તો મારા ખ્યાલથી એમની પાસે 100 શેર છે તો 50% અહીંયા પ્રોફિટ બુક કરી શકે એમ છે અને 50% જે સ્ટોક છે એ હોલ્ડ કરી શકે એમ છે. અને એમને એક સ્ટોપ લોસ ટ્રેલ કરવાનો રહેશે 3100 રૂપિયાનો. તો 3100 રૂપિયાના એક સ્ટોપ લોસ સાથે 50% ટ્રેલ કરી શકે એમ છે. તો આ સ્ટ્રેટેજીથી એ કામ કરી શકે એમ છે. તો અડધાના કાઉન્ટર્સના તમે પ્રોફિટ બુક કરી લો, ઘર ભેગા લઈ જાઓ પૈસા. અડધા તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. 3100ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ઊભા રહી જઈ શકો છો. કયા લેવલ્સ અલ્ટિમેટલી તમે જોઈ રહ્યા છો વત્સલભાઈ, અને કેટલા સમયમાં? મને 3280 ના લેવલ્સ દેખાઈ રહ્યા છે શોર્ટ ટર્મમાં. જે રીતનું મોમેન્ટમ છે આપણને શોર્ટ ટર્મમાં ટાર્ગેટ્સ મળવા જોઈએ. તો 3280 સુધી આ કાઉન્ટર જઈ શકે છે, પણ એડવાઇઝેબલ રહેશે કે અત્યારના એક પાર્ટ પ્રોફિટ તો તમારે બુક કરી જ લેવો જોઈએ. નેક્સ્ટ સવાલ માટે પાર્થ શાહ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. પાર્થ, આપનો સવાલ પૂછો. હા, MRPL ના 115 શેર છે, તો હોલ્ડ કરું કે 212 ના છે, હોલ્ડ કરું કે સેલ? ઓકે, આ એક જ કાઉન્ટર છે? હા, અને ચીના 129 ના છે, 100 શેર છે, તો એમાં પણ હોલ્ડ કે સેલ? ઓકે, આ તો વત્સલભાઈ MRPL અને ઝી લિમિટેડ 212 રૂપિયાની ખરીદી MRPLમાં અને ઝીમાં 129 રૂપિયાની ખરીદી. અહીંયા હોલ્ડ કરી શકાય કે નીકળી જવાનું? જી, એમને 212માં લીધા છે. મારા ખ્યાલથી 3 થી 4 મહિના થઈ ગયા હશે, કારણ કે ત્યારે આ રેટ ચાલતો હતો સ્ટોકનો, તો ત્યારે લીધા હશે. જો એક લોંગ ટર્મનો વ્યૂ પોઈન્ટ હોય તો અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપીશ. એમને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 160નો MRPL માટે, અને 160ના સ્ટોપ લોસ સાથે જો વ્યૂ ટર્મ લોંગ ટર્મનો હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને બીજું એક જે એમને કાઉન્ટર કીધું છે એ છે ઝી. તો ઝીમાં એક પોઝિટિવ ચાર્ટ સ્ટ્રક્ચર દેખાય છે. 129ની એમની બાઇંગ છે. તો મારા ખ્યાલથી ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, વીકલી ચાર્ટ પોઝિટિવ છે, પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સસ્ટેન કરે છે. એટલે આ સ્ટોકને પણ હોલ્ડ કરવાની સલાહ રહેશે. 94 રૂપિયાનો એક સ્ટોપ લોસ રહેશે. અને મને લાગે છે એમને 129 રૂપિયાની ખરીદી છે, તો મારો જે ટાર્ગેટ છે એ પણ 129નો છે. તો 129 મળે છે તો એકવાર કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ કરી લે. અને જો શોર્ટ ટર્મ એમનો સિનારિયો હોય તો નીકળી જવાનું, એવરેજ કરવાનું, શું કરવાનું? એવરેજ કરવાની કોઈ સલાહ નહીં રહી, પણ અહીંયા મારા ખ્યાલથી હોલ્ડ કરીને ચાલી શકાય એમ છે, એક 94ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો જો તમે થોડું લોંગ ટર્મ અહીંયા ઊભા રહી શકતા હો તો બંને કાઉન્ટરમાં ઊભા રહેજો. MRPLમાં 160ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ઊભા રહી શકો છો. ઝીમાં 94 રૂપિયા સુધીના સ્ટોપ લોસ સાથે તમે ઊભા રહી શકો છો. તમને અહીંયા તમારો કોસ્ટ ટુ કોસ્ટ જેટલા તો ભાવ મળી આવશે ને જ્યારે 129 રૂપિયાની આસપાસ આવે છે ત્યારે ક્વિકલી ફાસ્ટ તમે ઝીમાંથી નીકળી જજો. નેક્સ્ટ આપણે સવાલ પર નજર કરો. અને આજે બીજા જે ટ્રેન્ડિંગ કાઉન્ટર્સ પર આપણે નજર કરીએ તો આજે સારા એવા ઓટો એન્સિલરી કાઉન્ટર્સ, અપોલો ટાયર્સમાં નજર કરો. આજે સારી એવી મજબૂતી છે, નિયરલી 3.5% આસપાસની. વસલભાઈ, કેવો લાગે કાઉન્ટર? અપોલો ટાયરના ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોક એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. આજે સપોર્ટ પાસેથી આપણને એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ આવતો દેખાઈ રહ્યો છે. પણ જ્યાં સુધી સ્ટોક 455ના લેવલ સરપાસ નથી કરતો, 455 460 આ એક સ્ટ્રોંગ ચેલેન્જિંગ રેઝિસ્ટન્સ ઝોન છે સ્ટોક માટે.
તો જ્યાં સુધી આ ઝોન સરપાસ નથી થતો ત્યાં સુધી મને લાગે છે કે આ જે સાઇડવેઝ ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ થઈ શકે એમ છે. નીચે સ્ટોકનો એક સપોર્ટ છે 425 થી 430 નો એક સપોર્ટ ઝોન છે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 455 થી 460 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. આ ઝોન એકવાર સરપાસ થાય છે પછી આપણને એક સારી એવી અપસાઇડ જોવા મળી શકે એમ છે 515 સુધીની. તો જો કોઈની પાસે કાઉન્ટર હોય તો કાઉન્ટરને હોલ્ડ કરી શકે એમ છે 424 ના સ્ટોપ લોસ સાથે. ઉપરની બાજુ આપણને એક બુલિશ મોમેન્ટમ પિકઅપ થતું ત્યારે દેખાશે, એક સસ્ટેન્ડ બાઇંગ ઇન્ટરેસ્ટ આવતો ત્યારે દેખાશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 460. ઓકે, તો તમારી પાસે છે કાઉન્ટર તો અહીંયા ઉભા રહેજો. 424નો આપણે સ્ટોપ લોસ રાખીશું. જે મોમેન્ટમ છે 460ના લેવલ સરપાસ કરે છે પછી આપણને દેખાશે અને પછી તમને ઓલ ધ વે 515ના ટાર્ગેટ સુધી લઈ જઈ શકે છે અપોલો ટાયર્સ. તો જો તમારી પાસે છે તો હોલ્ડ કરવાની સલાહ. એ સાથે આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી રાજ અને વત્સલ, આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે.